આજના આપણો આ 92 સત્સંગ હવે 100 થવામાં માત્ર 8 સત્સંગ બાકી છે આપણા, એટલે સેન્ચ્યુરી થઈ જશે. શરૂઆતનો દિવસ મને યાદ છે, વિકાસભાઈ હતા દિવસે હું હતો, કારણ કે મારા ઉદઘાટન કરાવ્યું હતું. નરેશ કાકા હતા અને બિહારીભાઈ જે હમણાં સુંદરકાંડ આપણે અહીંયા સત્સંગ કરાવ્યો હતો એમનો બીઆરપી સુથા, 4-5 જણાને 5-7 બહેનો અને એમ કરીને મેં શરૂઆત કરેલી. અને પછી અહીંયા શરૂ કર્યું ત્યારે મહારાષ્ટ્રનો પરિવાર નહોતો, એક મહારાષ્ટ્રની પરિવારે નહીં તો વસ્તુઓ માટે ગૌરીબેન મદદ કરી, ક્યાંય કઈ વસ્તુ જરૂર હોય ત્યારે. અને વગાડવા માટે કોણ આવે? તો વગાડવા માટે છોકરો આવતો હતો. એ છોકરો એટલો હોશિયાર કે આ વર્ષે કલા મહાકુંભની અંદર તાલુકામાં પ્રથમ, જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં પ્રથમ આવ્યો. એ આપણા અંશભાઈ નામ રાજ્ય સુધી એની લગ્ન કેટલી હતી અને મદદ કરતો હતો આપણને. પછી તો મહારાષ્ટ્રનો પરિવાર આવી ગયો એટલે ભાઈ હરિદર્શન બધા આવી ગયા અને આપણને એ આમે છતાં પણ આપણે જ્યારે જરૂર પડી ત્યારે એને હા પાડી છે અને આવતો હોય છે, એનો આપણે સન્માન કરીએ છીએ. એમના પિતા આપણે એમને સુંદરકાંડ પરિવારમાં જોયા છે, અહીંયા પણ આવતા હોય છે અને વિડીયો ને બધું ઉતારે છે સરસ રીતે. અલ્કેશભાઈ ડામોર, એમની સેવાઓ તો જો ભગવાન કેવી મદદ કરે છે. તમારામાં શક્તિ છે, તમારામાં આવડત છે, તમારામાં કૌશલ્ય છે, તમારી જોડે ડિગ્રી છે, પણ ઈશ્વરની કૃપા ના હોય ને ત્યાં બધું પાછું પડતું હોય. એમની સેવા, હનુમાન દાદાની સેવા, જલારામ બાપાની સેવા, ભક્તિવાળો જીવ, અને એના કારણે એ જે પહેલા બેંકમાં હતા ત્યાં 9 લાખ અને હવે સ્લાઇસ સ્મોલ ફાઇનાન્શિયલ બેંકમાં જોડાયા છે. એનું વાર્ષિક પેકેજ એટલે વર્ષના કેટલા પૈસા મળવાના છે મને ખબર છે? પૂરા 14 લાખ રૂપિયા. તાળીઓ બજાવી લઈએ. એમનો આપણે સન્માન કરવાના છે. સૌપ્રથમ આપણે અલ્કેશભાઈનું સન્માન કરીએ. અલ્કેશભાઈનો સન્માન કરવા માટે જયેશભાઈ શાહ અને જગદીશભાઈ પટેલ. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, જલારામ બાપાની જય. ઉભારે છો, આ ખોટ પર લાઈ છે આ બીબી આઈએ પાડવા. આ બસ જો ને અલ્કેશભાઈ, અંશભાઈ કલા મહાકુંભમાં પ્રથમ રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, જલારામ બાપાની જય. આપણે તાલી પાડો જલ્દી. અને હંમેશા પોઝિટિવ હોય છે, જ્યારે જરૂર પડી ત્યારે આપણને મદદ કરે છે.